શા માટે બોલાવ્યા? બાર વર્ષ નહીં આમ જ કરે આયા તારના બાર દિવસ નહીં હા આજ 3 દિવસની અંદર આજ મારી ઇન્દ્ર સાહેબ હાલો નોંધણી છે આમાં તમને કઈ સમજણ પડે તો કહો. તપાસ કરો ભલે કરીએ. તપાસ કરો હા આમાં તો મને પણ કઈ સમજણ પડતી નથી. એ માટે હું મારા મોટા ભાઈ વિષ્ણુને બોલાવું. ભલે ઓ ભગવાન કેટલા બોલાવાના છે? રે આજે રામ બોલાવે વિષ્ણુ જોરે. ઓરે આવો તમે આમને શા માટે બોલાવે? ઇન્દ્રજી બોલાવે હોય ઇન્દ્રજી, હા આમને શા માટે બોલાવે? જીસીબી હલવાનું હોય બાર વર્ષ નહીં હા બાર દિવસ નહીં હા આજ આજ 3 દિવસની અંદર આજ મારી ઇન્દ્ર સાહેબ હાલત નોંધણી છે. હા હો હો આમાં તમને કઈ સમજણ પડે હા. હો ભલે કરીએ. ફટાફટ કહો અમારે ટ્રેક્ટર હલવાનું હોય હોય ઇન્દ્રજી, હા આમાં તો મને પણ કઈ સમજણ પડતી નથી. હવે શું કરીએ? તે માટે કૈલાસપતિ શ્રી શંકરને બોલાવો પડશે. હું વાત કરો ઠીક શંકર ભગવાનને બોલાવો એટલે જ અમને મળ્યા હતા બપોરે આ બાબરી વાળા તળાવે. હું કરે બોલાવાના એમને? ખોટા આયા હમણાં ધડબડાટી બોલાવશે તારે. હે આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકર હરે હરે આવજો ઇન્દ્ર પુરીમાં. વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. જાય છે ઇન્દ્ર પુરીમાં. ઉતરી આયા રે.
મારો ઝૂલો રેલો જટાયો રે ઓરે ડાય ભોળા શંકર જટાયો રે ઓરે ડાય રેલો તમારા દુખડા વાગોલા દેવ તમારા દુખડા વાગો રેલો અમારા દુખડા વાગો ભોળા શંકર તમારા દુખડા વાગો ઇન્દ્ર જજો ઇન્દ્ર બોરે માય ઓજે રે જજો ઇન્દ્ર બોરે માય તપનો યાદની વેલા આરજો ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્ર ભોય મોય હોજે ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્ર ભોય મોય સપનાયા પીલે વેલા આવજો બ્રહ્માપુર માં